એ જાદા છે ને એના થકી એ જે કઈ કરાવરાવે એ આપણે કરીએ. તમે હમણાં જે કઈ બોલ્યા હતા આની પેલા, એટલે એ હું થોડુંક એવું સમજી શક્યો કે લક્ષ્ય એક હોવું જોઈએ, પણ અત્યારના સમયમાં પાંદડે બેઠા પાણી રેડી જે મૂળને આપણે તપાસી નથી શકતા, એટલે એ મૂળ સુધી આપણે પહોંચી નથી શકતા અને બીજી જગ્યાએ આપણે સ્પ્રેડ થઈ જાય છે બધી. એટલે એ કુદરત કરાવરાવે અને અમે તો બહુ માયામાં ખૂંચેલા છીએ. કોઈ મૌલવી આવી અને આમ બહાર કાઢે તોય નથી નીકળી ગઈ એમ. પણ પ્રયત્નો બધા સારા કરવા જોઈએ. અને એક છે કે આપણે જવું હોય જુનાગઢ અને અમદાવાદ બાજુનો રસ્તો પકડીએ તો એ જવાય ખરું, પણ વાર લાગે. એટલે તમે જે સીધે ડાયરેક્ટ જુનાગઢ તમે પહોંચી જાઓ અને અમારે આમ બહુ ફેરા ફરી પછી ક્યારેક પહોંચાય તો પહોંચાય એના જેવું હોય. અહીંયા આવે ને બધા એમ કે તમે આવજો, ભાઈ હું ક્યાંય જતો મને. અને તમે અહીંયા આવવું હોય તો આવજો, પણ તમારું ભોજન કરવું હોય ને તો નકર વાહવાર જઈજો, આવતા નહીં કોઈ દી. તમારું પોતાનું ભોજન કરવું હોય તો જ આવજો, નકર આવતા નહીં. ચોખ્ખું હોય તો પછી શું ને કામ. બરાબર છે ને ભાઈ? ચોખ્ખે ચોખ્ખું. તું તને જાણ તન મન થજીને કાંઈ ઇન્ડિપેન્ડ છે? કાંઈ વીટી બીટી કાંઈ નથી. રાડો ઘડિયાળી નથી. એ તો બધું આ શરીરને કઈ ખાવતું જ નથી. કાંઈ ચેન બેન પહેર ફરી વાપરતો એમ નહીં જનોય છે ના કાંઈ મોબાઈલ છે, મોબાઈલ છે થોડીક વાર દો તો. એ નવીનભાઈ મોબાઈલ જો તો એટલે હાઈબ્રિડ ને હા. શું માંગ્યું? મોબાઈલ. એ નવીનભાઈ મોબાઈલ આપો તો, એટલે તમે સાંભળ્યું તો ખરા ને? તો આ તમારો જે નખ છે ત્યાં શિખા સુધીમાં કોને સાંભળ્યું? શરીરનો સાંભળે, આત્મા નો સાંભળે. આ શરીરમાં સાંભળવાનું સાધન શું છે? હા હા. એટલે કાન નવીનભાઈ નો કે કાન નવીનભાઈ દુખતો હોય કાન, દુખતો હોય કાન તો ડૉક્ટર પાસે જઈ અને એ મરી ગયો એમ બોલે કે હું દુખું છું, અને ડૉક્ટર તમને પૂછે કે આવો શેઠ શું તકલીફ છે? સાહેબ મારો કાન દુખે છે. એટલે કાનના તમે માલિક છો. મેં મોબાઈલ કાન પાસે માંગ્યો નથી. મેં પહેલાં વહેલું જ કીધું નવીનભાઈ મને મોબાઈલ આપો તો. હાંભળ્યું કાને એ શ્રવણેન્દ્રિય છે, સાંભળવા માટેનું સાધન આ નખથી શિખા સુધી એક જ છે. તો કેટલા વાગે જવાનું કીધું તું કાના? એવું કઈ નથી, એ બાથરૂમ ગયા છે. આમ પકડી જવું છે, જરાય ફરવા રાણું આવે નથી એટલે જ ફેર ગયા છે બેનની ઘરે, એના બેનની ઘરે. હા હા એ બહુ એક અજબ કળા છે. કાં ઘરવાળા જો ખીજાય ને પણ મારે કાનાની દયા છે, એટલે એનો સાથ સહકાર સારો છે. એ ધાર્મિક બાબતમાં ગમે ત્યાં એ મારી આગળ હોય. ના આવી ગયા થાય એક બે વાર. એ બહુ જરૂરી પાત્ર છે. તમે તો આગળ રાખો, અમે તો હારી જ રાખીએ, કઈ ચિંતા જ નહીં. નવીનભાઈ એના ભેગું મન ભળે ને પછી વહીવટ ચાલુ થાય. એટલે તમારું મન શ્રવણગીરીમાં હતું ને એ તમે સાંભળ્યું કે અરુણ બાપુએ મારી પાસે મોબાઈલ માંગ્યો.
તો મન છે એ નવીનભાઈનું કે નવીનભાઈ મન? મન નવીનભાઈનું કે નવીનભાઈ મન? નવીનભાઈનું મન. વાહ, સરસ. તો છતાંય મેં મોબાઈલ મન પાસે નથી માંગ્યો. કોની પાસે માંગ્યો? નવીનભાઈ પાસે. બરાબર ને? પછી મોબાઈલ જ દીધો. આને મોબાઈલ જ કહેવાય એવું તમારી પાસે એક નક્કી કરવાનું સાધન છે. બુદ્ધિ. હા, તો બુદ્ધિ નવીનભાઈની કે બુદ્ધિ નવીનભાઈ? બુદ્ધિ નવીનભાઈ. હા, એટલે મેં કાન પાસે માંગ્યો નથી મોબાઈલ, મન પાસે મોબાઈલ માંગ્યો નથી, બુદ્ધિ પાસે મોબાઈલ માંગ્યો નથી. મેં નવીનભાઈ પાસે. મરેલો માણા હોય ને કહી કે એલા તું મને મોબાઈલ દે ને, તો એ દે? કેમ ન દે? બુદ્ધિ ના, એ કેમ ન દે? મરેલો માણસ મોબાઈલ કેમ ન દે? પોતે છે જ નહીં અહીંયા. હા, શ્વાસ બંધ પડી ગયો છે. બરાબર છે ને? એટલે જીવતા પાસે મોબાઈલ મગાય તો શ્વાસ તમારો કે તમે શ્વાસ? અમે શ્વાસ. અમે નહીં, જાજાની વાત કરો. મારા બેનને ભેગા લ્યો. હું શ્વાસ નો. નહીં, તમારો શ્વાસ કે તમે શ્વાસ? શ્વાસ છે એ તમારો છે. સાંભળો, ધ્યાન આપો. મન તમારું ને, બુદ્ધિ તમારી ને, કાન તમારો ને. તો હું હમણાં તમને એમ કહું, તમે દોડવા માંડો એટલે તમે શું કહો? મારો શ્વાસ અધર ચડી ગયો. એનો અર્થ શું થયો? શ્વાસ મારો એમ. હા, એટલે તમે એના માલિક થયા. એટલે મેં એનાથી તમે શ્વાસ અલગ છો. પાસે મેં મોબાઈલ માંગ્યો નથી. પછી તમારી પહેલી મુલાકાતે મેં તમને કહ્યું કે તમારું નામ શું છે? તો તમે કીધું કે મારું નામ નવીનભાઈ છે. તો મેં નામ પાસે, નામે તમારું છે, તમે નામથી અલગ છો, નામને જાણવાવાળા. તો મેં મોબાઈલ નામ પાસે માંગ્યો નથી. મેં જે માલિક છે એની પાસે જ માંગ્યો છે. હવે શરીર 5 તત્વનું બન્યું છે. તો શરીર નવીનભાઈનું કે શરીર નવીનભાઈ? સોરી, નવીનભાઈ. હા, તો મેં શરીર પાસે મોબાઈલ માંગ્યો છે. વાહ વાહ. હા, શરીર 5 તત્વનું બન્યું છે. તો પૃથ્વી છે એ કાંઈ નવીનભાઈ છે? તો એને ભાઈ મોબાઈલ વાગવું. તો આપણે હમણાં પાણી પીધું બધાએ, એ જળ તત્વ છે એ નવીનભાઈ છે? અત્યારે તાપણા કરતા હોય બધા તો એ અગ્નિ તત્વ છે એ નવીનભાઈ છે? તો બિપોરજોય વાવાઝોડું આવે તો એ વાયુ છે એ નવીનભાઈ છે? આકાશમાં બધું નક્ષત્ર ને તારા ને સૂર્ય ચંદ્ર બધું એ નવીનભાઈ છે? તો મેં આકાશ પાસે નથી માંગ્યું, વાયુ પાસે નથી માંગ્યું, અગ્નિ પાસે નથી માંગ્યું, જળ પાસે નથી માંગ્યું અને પૃથ્વી પાસે નથી માંગ્યું. તો એ 5 તત્વો ભેગા થઈને શરીર બન્યું. તો શરીર નવીનભાઈનું, મેં શરીર પાસે નથી માંગ્યું. હા, હવે તમારા શરીરમાં તમામ ઓળખાણ કોને લઈને છે? તમારા શરીરમાં હા, તમામ એમાં એ શ્વાસે આવી જાય. શ્વાસ નવીન ઓળખ, મારો શ્વાસ તમે જવું કે છો. અને મેં માંગ્યો છે મોબાઈલ, શ્વાસ પાસે નથી માંગ્યો, નવીનભાઈ પાસે માંગ્યો છે. આને આપણે શું કહીએ? આને આને શરીર. આને આગળનો ભાગ એમ. અચ્છા, છાતી. હા, અને પાછળના ભાગને વાંસો. એટલે છાતીને કોણ ઓળખાવે? છાતી એટલે કકાનો છ તો લ્યો ને, અને તગારાનો ત, બરાબર? અને પછી રસાઈ દીર્ઘાય કરો એટલે એક શબ્દ થયો ને છાતી. છ ને કાનો છા, તને દીર્ઘાય તે એટલે છાતી એટલે એક શબ્દ થયો. પછી વાહો એટલે વહાણનો વાહ, એને કાનો એટલે વાહ, અને સસલાનો સ, અને કાનો માતર એટલે સો, વાંસો એ શબ્દ થયો ને. શબ્દ વાહો કે છાતી? બે શબ્દ. હે, બે ન હોય. જે
અચ્છા એટલે છાતી એ નામ આપ્યું એટલે એ શબ્દ થયો. તમે આમ ફોર વ્હીલ લઈને જતા હો અને આમાં એક એરો ઉપર આવે એક આમ આવે એક આમ આવે એક આમ આવે તો તમારે જ્યાં જાવ ત્યાં જાવ ને તો તમારે કોઈ સમજે તો છે ને. એમાં ખબર તમને કે ઊભો રસ્તો છે એ સીધો જાય, આમ વાંકો વળીને જાય, આમ જાય, આમ નીચું જાય, એ બધું અંદર રીરા માર્યા હોય, મોટા મોટા બોર્ડ હોય એમાં હોય બધું. સમજે છે એની વાત કરું છું એટલે આ વાત લીધી મૂળ વાત ખાના બીજું કાંઈ નહીં. મારે કાંઈ ચેલો નથી કરવો તને ભાઈ. હું પેલા કર્યા હોત તો લાખો થાત ને, કેવી કેવી ગાડીઓ મર્સિડીઝ હોત, કેટલા બંગલા ફાર્મ હાઉસ હાથે લાડી ગાડી પાડી વાડી બધું હોત. તમે જોવો તો આસારામ શું મજા કરે છે એના કરતાં મજા કરતો હોત. આ આખો આઠે પણ આનો નાનો કિલો પસરા ઉભા હોય ને માતાજીઓ જે સત્ય મારા ઘરના આંગણે ઊભા હોય, બાપુ કાંઈ કામ ના મારી કાંઈ કામ નથી, આ બધું છે જ. તો હું જાઉં મેં હરદાર ભેગા થઈ જાઉં એમના કંઈ તને સાડી ઉઠાડશે, આખી હમણાંમાં સાડી ઉઠાડે કેવડી મોટી જો તું વહી જા. ગુપ્તા સરસ્વતી છે અહીંયા આ વ્યાસનું છે, વ્યાસ માળાવાળા ને માળાવાળા અહીંયા હે ના નારાયણ સરોવર નહીં, ઉપર કે છે આ વ્યાસ વ્યાસનું ગુફા. માળા વ્યાસ ગુફા કેવું કે છે. કામ ગુફાનું માણા માળા માણા માળા મારા ગામ. હા માળા ગામ છે. માણા ગામ ને હા વ્યાસ ગુફા છે. હા. હા ન્યાથી પછી ત્યાં ગુપ્ત ગુપ્ત થઈ ગયું. ત્યાં સરસ્વતી ગુપ્ત છે. સરસ્વતી થઈ ત્યાં ગઈ. લગી દેખાય એટલામાં જ ત્યાંથી દેખાય. સરસ્વતી. માના ગામ. માના ગામ. કીધું? હા. માના ગામ હા જો આ ઈ છેલ્લું માળા બોર્ડ કે. આપણું ભારતની બોર્ડરનું આ બોર્ડર છેલ્લું ગામ. વ્યાસ ગુફા. છેલ્લું ગામ પછી ચાઇના ત્યાંથી લાગુ પડે. બદ્રીનાથથી જવાય. હા બદ્રીથી અહીંયા જવાય. એટલે એ વાત તો એટલા માટે કરી ભાઈ કે આ બધી વસ્તુને આને આને આપણે નખ કહી મોજા કાઢીશ નહીં છોકરા, એવું સમજી લેવાનું હો. આ નખ એ શબ્દ ઓળખાવી નહીં એટલે શબ્દમાં નખ છે, આ એ નખ છે, હમ. પછી અંગૂઠો, પછી પગનું તરિયું. શબ્દ ઓળખાવી નહીં બધી વસ્તુને. તો તરિયામાં શબ્દમાં તરિયું છે, શબ્દમાં પિંડી છે, પિંડી શબ્દમાં આ ખૂટી છે, નરો છે, આ ગોઠણ છે શબ્દમાં, હાથા છે શબ્દમાં, બેહણી છે શબ્દમાં, બધું શબ્દ આમ નીચેથી ઉપર જાઓ કે ઉપરથી નીચે આવો નખથી બધી શેષ વસ્તુ સુધી શબ્દ ઓળખાવે ને. આપણે શબ્દને ઓળખવાની શું કહીશે અને પછી ખાલી એકને ઓવર ટાઈમ કરવાનો, આમ જોઈને કાચમાં જોઈ લેવાનો. એટલે ઉતાવળી ન હોય ને હોર્ન બહુ મારતો હોય ને તો કહી દેવાનું હાલતી આમે આપણે એક કોલ ગાડી લઈ લેવાની એટલે એ રડકીનું થઈ જાય. હારી હારી. પણ આપણે શબ્દને એકને જ ઓવરટેક કરવાની. હો ભાઈ મને તારું કરશો શબ્દને એકને જ ઓવરટેક કરવાની. વાવ. તો અહીંયા ઊભો છે મારા ભાઈ. એક ઘડી એટલે કેટલી મિનિટ થાય? 24. એ તને કોઈ કે કોણ મળ્યું? કોઈ નહીં એ ડોહા તને કોઈ કીધું? કોઈને બોલ્યું. લવાના કુટુંબ આ જોવું હોય મારે પૈસા વાળી ના હોય ને જોવું હોય મારે. એવું ન હોય. એક વાત છે મારે જોવું હોય. હા ગોતિયા નહીં બધું એને ખબર છે ન એને તો પૂછે. ખબર જ હોય ને. હવે આને 22 મીંડા દેખાડી આપણને બધાય વાંચી લીધા હોત વોટ્સએપમાં. 22 મીંડા એકડા પછી 1 મીંડું 10, 2 મીંડા 100, 3 મીંડા 1000 બધાય જોઈ લીધા મેં. હા એમાં વોટ્સએપમાં બધું આવી ગયું ને વાહ 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 હું મારે ગોતું ક્યાં કાગળિયું. તો હું વાતી કરતો હતો. શું વાતું કરતો એક શબ્દને ઓળંગવાનું હે. હા એક શબ્દ ને જલારામ રહ્યો, જલારામ વીરપુર વાળો કોઈ પાસે કાંઈ લે છે જમી જાવ બસ. એ તમારે નારિયેળ લઈ જાઓ ને તમારે પેડા લઈ જાઓ ને પૈસા લઈ જાઓ, કાંઈ જતું નથી. ખવડાવે ભોજલે ફતેપુર અમરેલી પાસે ફતેપુર છે. એને કીધું જલા તું છે ને શબ્દથી જુદો રહી છે તો જગતમાં જા જલા તું અલ્લાહ અને તારી ઘરે ગુરુજી મને કેમ આવવાની ના પાડો છો કે હવે તારું ભજન પાકી ગયું છે.
ઝાડ પાકું ફળ થાય ને તો એ મૂકી દે ઝાડ. એટલે કે તારે અહીંયા ધક્કા ખાવાની કાંઈ જરૂર નથી. હા, અને તું ત્યાં આવેલા અભ્યાગતને ઓળખજે. છોકરો અહીંયા મારો નારાયણ ઢોકળો અને બે માણા દરેક રામ નામ મેં લીન હે. રામ શેમાં લીન છે? નામમાં. રામ નામ મેં લીન હે, દેખ સબ મેં રામ, તાકે પદ વંદન કરું, જય જય જલારામ. એટલે કે શબ્દથી તું જુદો રહી છે. તારી આ અજંતા મેન્યુફેક્ચર અને રહોડાનું સામાન લેતા હોય તો એમાં છાપ લગાડી બાયું પેકિંગ કરે એ વીનું પ્રોડક્ટ એક વાત છે. અને અહીંયા બાયું બધી રબાજીને કરતી હોય તો એ સેવના સંચા કોથળીમાં નાખી પતરી વતરી બધું અને એમાંય ટીકડા માર્યા હોય ને કોથળીમાં મેન્યુફેક્ચર. પણ જલારામને કહે કે એ તારી પાસે એની બનાવેલી ચીજ માગશે. કારણ કે શરીર પુરુષનું હોય કે સ્ત્રીનું હોય, કોઈ વ્યક્તિનું બનાવેલું તો છે નહીં. એટલે વીરબાઈમાં માગ્યા તો દઈ દીધા કે નહીં, હોય તાર દે. અને કદાચ કહો કે જાઓ ભંડારી તમે, કે તો જા. એક વાત છે, મારી વાતો તો એને આવે એમ નથી, પણ તમારા ઉપર તમારું ધ્યાન છે. શબ્દ એ કોનું નામ છે? આપણે ક્યાં ગામમાં રહી છીએ? હે, રાજકોટ કેટલા અક્ષર છે? 4. એટલે રાજકોટ 4 છે કે એક? એક કોણ છે? શબ્દ શબ્દ નહીં. એક કોણ છે? સંખ્યા. એક કોણ છે? કારણ કે એક એટલે કે એકનું છેડતી બહુ ખરાને ટેવ. અમે બેનું 16,108 ગમે એના છેડા ખીચે માટલા ફોડ નાખે અને મન ફાવે એટલું ખાઈ લે જાય માખણ. અને અમે ભીનાથી દાંત કાઢે પોતે ગીલો હોય ને ગીલો ફેંકીને ફાંકું પાડી દે. પીંજાઈ જાય ને રાજી થાય અને અમે કપડાં લઈને ચડી જાય ગતમ દાડે. નટકટી હોય બહુ વાખણતો ગમે તારી મા પાસે આવીને કહું, પણ તું ઊભી તો રે. હાકડી શેરીમાં નંદલાલ હામો મળ્યો એટલે કે એક ઠેકાણું તમને એવું બનાવું, 2 ઘડી ઉભલા રહીએ. એક ઘડી એટલે 24 મિનિટ બાબા બોલ્યા, 2 ઘડી એટલે 48 મિનિટ એટલે 3 કલાક 45 એટલે 3 મિનિટ અટકી. બરાબર. બેડલા માથે હમણાં દઈ દો જોતો નહીં મારા. બેડલા માથે ભાર રે ઘણેરો એ દીનાનાથ, વાતું રે અમે કેમ કરીએ. હા, અમે વાતો કેમ કરી? તો કે પાછી આવીશ તો જાઓ દો કે હા એક રે ઠેકાણું તમને એવું રે બતાવું, 2 ઘડી ઉભલા રહ્યો ને. સુખ અને દુઃખની આપણ કરીએ વાતો વાલા, મારો બેડલો મૂકી મેં કી આવું બેડલા માથે ભાર રે ઘડેરો દીનાનાથ. હવે આમાં શું કહે? 1 ઘડી 24 મિનિટ, આધી એટલે 12 મિનિટ, આધી મેં પુણ્ય 6 મિનિટ. તુલસી સંગત સંત કી કટે ખોટી અપરાધ. તમારી પાસે જવું છે એમાં હવે આટલું બધું શું વિચારવાનું હોય? કાંઈ ચાલે. નવીન માદડી પહેરશે, અહીંયા તાવીજ પહેરશે, વીંટી પહેરશે ફળાગ્રહની, આ વીંટી પહેરશે, ગળામાં રક્ષા દોરી કાળી ઊનનો દોરો પહેરશે, ઓલું પહેરશે, ઓલું પહેરશે, અહીંયા કાને સિંદૂર કરજે, અહીંયા સિંદૂર કરજે, અહીંયા સિંદૂર કરજે. અને મીઠાની થેલીમાં બાંધે. નેગેટિવ ઉર્જા કોઈ નહીં આવે, પોઝિટિવ ઉર્જા રહેશે. આમ થાય છે બધા આવે છે બીવડા બેગ 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 બેગ. હવે આપણે આપણી ભાઈ રહેવું છે પાછું થાય કરી લઈએ ને મામો નડે ને પનોતી નડે ને હોર્ધન નડે ને ખોરો પણ નડે
ખોલ દે, કોઈ નવરીનું નથી હો. એને કામ નહીં હોય કાંઈ તો આપણે નવરા છે એ આપણને નડવા જ બેઠા હોય. હે કોઈ નડે નહીં બાબલા. તે વાતોમાં તો વાતો નીકળે કારણ હારા ઘડી હારી ટાઈમ છે. હાથ વાર પડતી હોય ને હારા ઘડી હારા બીજ નથી. બીજ પહેલી તારીખે બીજ છે. કાલે 25 નાતાલ. બધા દારૂ પીશે, દેવ જાય છે અને હે ખાય છે, પીશે, મજા કરશે, નાચશે, રેસકો રાખવું શણગાયેલું હોય છે અને જેને જેમ કૂદકા મારવા હોય છે મારશે. એક વાત છે અને પ્રેમ મંદિર છે. ઓલા ઈશ્વરને બિચારા મળી ગયો ખીલા મહિના. એટલે એ શું કહે છે એ ઈશ્વરને ઓળખતા નથી એટલે ઈશ્વરના શરીરને ખીલા મારે છે. માથે કાંટાનો તાજ પહેરાવ્યો છે. તું એને માફ કરી દેજે. આપણે તો તરબોથી પકડીને કોણ ગેસ હે અને ઓલું તું એને માફ કરી દઈશ. ક્ષમા વીરસ્ય ભૂષણમ. તું એને માફ આપી દે. એક વાત હજી કર દો. એ કંટાળો હું ગાવે નહીં તમને લોકોને કંટાળો છે. તને ગાવાના ફફડિયા છે ભાઈ. હા ઈ ભજન ગાવાના છે ને ગોરધનભાઈ ને સત્સંગ કરવાનો હે. એ તમને આમ તો ક્રિષ્ના અંદર કાંઈ ક્રિષ્ના કહે છે એ તો હમણાં એક જ વાત કરતી હવે પછી એક પછી બીજી કરીશ. લાભ તો મળે. ઈસુને 12 સેવક હતા અને 12 સેવક ઈસુના ભેગા છે. ભેગા કરે. કાલ જેની નાતાલ છે એની બધા ગમાર મરિયમનો જાયો ઈસુ નામ ધરાયો. તમે કહો છો કે પ્રભુ નિરંજન નિરાકાર છે તો આ સોળી ઉપર કોને લટકાયો? દેહ વિનાનો દેહ ક્યાંથી આવ્યો કે દેહ હતો તો દેહ આવ્યો. હે દેહ વગરનો દેહ ક્યાંથી આવ્યો કે 12 સેવક હાયરે હાયરે જ્યાં ઈસુ જાય હાયરે જાય. એટલે ઈસુને એમ થયું કે આમની કોરના ઇલાકાને હું દેવેથી દેવો થાય એમ પ્રગટાવું છું અને આ 12 જણા મરી ગયા. કાલ સવારે હું હોઉં કે ન હોઉં તો આ ભેગા ફરે એ ઠીક નહીં. એટલે કે મારા વાલા સેવકો મેં તમને જે કહેવાનું હતું એ બધું કહી દીધું. હવે તમે અહીં મારા આંગણમાં મારા ભેગા રહ્યો એ ઠીક નહીં. તમે 12 જણા બીજા ઇલાકામાં જાઓ અને આની વસ્તીને ચેતાવો. સત્યને માર્ગે બધા હાલે એવું કરો. બધા રજા લઈ અને 12 ગયા. ભેદ તો બધે ખોલી દીધો. આમ પતા હોય તો પછી આમ કરી અને આમ લેવાય. અહીં પછી અરીસો ન હોવો જોઈએ. સામે ન હોવો જોઈએ કે આમાં દેખાય ભાઈ આ કલર રમે છે કે રોડ રમે છે કે શું રમે જે થાય એક વાત છે. એટલે ભાઈ ભાનુભાઈ કોઈ ધ્યાન તો રાખવું ને આમ કરી કરીને આમ કરી કરીને. હા એ ભાઈ હા એટલે ગયા બીજા ઇલાકામાં. અગરબત્તી વળતી જાય એમ કીર્તિ એ અગરબત્તીને ચોઈ તરફ ફેલાય કીર્તિ. બધા માણસો એના અનુયાયી બનવા માંડ્યા અને ઊભા હોકાય. કોઈ કાંઈ લઈ આવે, કોઈ કાંઈ લઈ આવે, કોઈ કાંઈ. ભલે ગરીબ ખાય, ભલે બટાકડા ખાય. આને દયા આવે તો ઘણું લઈ આવે. ભલે બધા દૂધ તો લઈ આવે છે રોજ, ભલે પીએ બટાકડા ભલે પીએ. હવે અમે તો હાવ ભોગ ફેંકી ના તમે જોવો તો રોખડ હાવ રોખડ. શીરો નો આવ્યો. આ શીરો આવ્યો ગરમા ગરમ શીરો ભૂત નાખેલો હરખો શેકેલો. સારું તો આપણે નો રોજ જતા શીરો ખાવા. હા ખા સવારમાં જાઉં. તમારા બેન જાય ને ભાનબેન મારી દીદી હરિઓમ હોતા છે. મેં કહું
જય શ્રી કૃષ્ણ કરવા આવ્યા હતા મંગળાના દર્શન કરવા એના વયાનું જતો ને મને ખવડાવશે બધું એટલે એટલે હાંભળ્યું પ્રભુભાઈ આવ્યા છે મેં જણ આખું તો ઊભો થાય અને પછી આવો આવો આમ અંદર તો ગાયું તો ભગવાન જાણે છે કરતો પણ આવો 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 કહું મોટું તો ઉભાઈ ન થાય પછી ઘરવાળા પાસે આજુબાજુમાં હાલી શીરો કરીને મારું શરીર આવું તો આવો એ આને હરકું કરી દીધું શીરો ખાઈને ખારા ઘીનો શીરો બનાવે મને પી જાય તું પી જા બીજા મને કાંઈ ભાવે નહીં એ બધું એ લોકો ચાઇનીઝ ને હલો શું કે ધોર હોય ને પનીર હા પનીર હા એ લોકો ખાય બધું આપણે એ કાંઈ ના આપણે આ માલ ખવાય બાકી શીરો ખવાય બસ સારું સારું તો હું શું વાતું કરતો આપણે છે ને ઈસુના 12 શિષ્યો હતા એને મોકલા એટલે એ બીજા ઇલાકામાં બધા લઈ આવે એટલે અને બધા હવે સત્ય હાલો ને નવીનભાઈ એટલે તમારે કોઈ જોડે ઝઘડવું ન પડે વેરી ઊભા થાય સત્યનો માર્ગ એવો છે એટલે સમજીને આ માર્ગ ઉપર ચડજો હું એકલો છું આખું વિશ્વ મારું વેરી છે સત્ય ચલે વો સબકા વેરી પાખંડ સિર પર છાયા જ્ઞાની की कोई बात माने नहीं झूठे जग भरमाया नाथ तेरी अकृत माया तेरा भेद किसी ने न पाया એટલે ક્યાંય જાવ નહીં પૈણે ક્યાંય નહીં કોઈને જવાનું જ નહીં કોઈને ધોકો કરવાનો નહીં આવે તો આવો નહીં તો આ બે વાત કરું હા ઈસુભાઈ પછી ઈસુના 12 સેવક હવે એમાં ઓલા માણસોને મુસલમાનના હોય એને આંખમાં કણની જેમ ખટકવા માંડ્યા આ 12 જણા એટલે એક ચૂંગો માણસ કપડામાં વીંટીને રહેવા કે હોશિયારના દીકરાઓ આ અમારા સેવકોને હાર લીધા છે આને બેઠો કરો એ કે દયા સાગર એ શું કરશે અમે તો શું કરી પછી એની વિધિ જે થતી હોય કરી એટલે કાંઈ થયું નહીં કોઈ પણ પ્રકારનો કોઈના પ્રત્યે દ્વેષ હોય ને તો એ વચનમાં તાકાત ન આવે એટલે એ લોકોને 12 જણાને ખબર પડી ગઈ કે આ વિરુદ્ધ પક્ષના છે એટલે થોડો કંઈ દ્વેષ ન હાલે એવું કાંઈ ધ્યાન રાખવાનું કનૈયા થોડો કંઈ દ્વેષ ન હાલે તો વચનમાં તાકાત ન આવે ઉપર છેલ્લું આપણે કહી પણ અંદર દ્વેષ હોય તો ગેરફાયદો આપણે કે આપણા વચનમાં તાકાત ના આવે વચનમાં તાકાત ઉડાવી હોય તો કોઈના પ્રત્યે દેશ રખાય નહીં તો મૂંઝાણ હસવા જેવું થાય ખોટી ભક્તિ ન કરીએ જગમાં હાંસી થાય એટલે 12 જણા મૂંઝાણા કે ઈસુ ભગવાને જે સમજાવ્યું છે એ પ્રમાણે કરીશ તમારી ભૂલ મને દેખાય પણ મારા અવગુણ મને દેખાય નહીં बुरा ढूंढन में चला बुरा मिला नहीं कोई घटकी भीतर देखा तो मुझसा बुरा न કોઈ એટલે એ તો એની દયા હોય તો પોતાના અવગુણ દેખાય નહીંતર બીજાને દેખાય કે ગોર્ધન બરાબર નહીં નવીન બરાબર નહીં મયુરભાઈ બરાબર નહીં વિલાસબેન બરાબર નહીં આ ભૂપેન્દ્રભાઈ બરાબર નહીં વિનુભાઈ બરાબર નહીં તે તો જ બરાબર થઈ જાય ને ચશ્મા એવા પહેરીને એને બદલે બીજા બરાબર નહીં પોતે જાણે સીઝનો દીકરો ખોટી હાવ એટલે હૃદયથી પ્રાર્થના કરી
એટલે મોબાઈલમાં ક્યાં કાંઈ દોયડા છે છતાંય દોયડા વગર હવે તો વાતું થાય છે ને એમ એ 12માંથી એક સેવકે હૃદયથી હે દયા સાગર આ અપરાધી માણસોએ અમને ચોગો માણસ આપ્યો છે અને અમે એના ઉપર અખતરો કરી છે પણ એ સાજો થતો નથી તો અમારી ભૂલ ક્યાં થાય છે તમે અમને લાઈન આપો કંઈક એટલે સીધો કોન્ટેક્ટ થયો વિચારને કાંઈ દોડ્યા છે એટલે વિષ્ણુ ભગવાને કીધું કે મેં જ મોકલ્યા છે બીજા ઇલાકામાં અને મારા સેવક અત્યારે મુસીબતમાં છે એટલે એક નાનકડો છોકરો દેવદૂત આવીએ તો બેટા તું એક કામ કરીશ ફલાણો ઇલાકો તો જોયો તો કે હા ત્યાં મારો દેવદૂત બનીને જા અને કહેજે કે ઈસુએ મને મોકલ્યો છે અને હું ઈસુનો દેવદૂત છું અને તો મારે અહીંયા જઈને શું કહેવાનું તો અહીંયા 12 જણા છે એમાં સૌથી લાંબો છે અમિતાભ બચ્ચનની બાઠીઓ કેવડાવે એવો એ લાંબો છે એને નીચોનો માડી અને એના કાનમાં કહેજે હું તને કે ઈસો ભગવાન દયાસાગર કીધું છે એમ કરીને હું જે સંદેશો આપું એ તું એના કાનમાં કહેજે તો કે હા કઈ આવું તો કે હા એને કહેજે કે તમને જેને ચોંગો માણસ સોંપ્યો છે એના પ્રત્યે દ્વેષ કાઢી નાખો પ્રયોગ સાચો છે એનો પ્રયોગ પાછો કરો એટલે એ બેઠો થશે પણ તમે દ્વેષ કાઢી નાખો હું વાત એક નહીં કરું રાખું કેટલા બોલ બોલ હા વાતું છે નહીં કરવું રાખું કેટલા હાલે તમે મર્યાદા રાખો ને કાંઈ બોલો નહીં પણ મને ખોટ જાય અંતર્યામીથી કાંઈ જાણ્યું છે એ જાણે હો બધું કે હારો આ ખોટી નો થા બધાને દબરાવે છે એની ઘરે આવે એટલે મન ભાવે એમ ગાયરું રહીએ છે હવે સુધરવાની પહેરવીમાં છું ગોરધનભાઈની કૃપાથી સુધરી જાવ. બાળકો જે કે કેટલી વાર બોયલા પાછા રહી રહી પછી ઓલા 1200 ઓલા છોકરાએ ત્યાં જઈને કીધું નમાડ્યો લાંબો માણસ તો હું દેવદૂત છું દયાસાગરે મને મોકલ્યો છે તમે જે પ્રયોગ કરો છો ચૂંગો માણસ ઉપર એ પ્રયોગ સાચો છે પણ તમે એ લોકોના પ્રત્યે દ્વેષ છે એ કાઢી નાખો અને પ્રયોગ કરો એટલે એ હાજર થઈ જશે સમજાઈ ગયું તો કે હા ઓલા પાછો પ્રયોગ કર્યો તો દ્વેષ કાઢી નાખો એટલે ઓલો હાજર છે આપણને બધાને વચનમાં તાકાત આવે એ ગમે છે પણ એ પ્રમાણે બને છે બને છે કેમ કે રેણી નથી બીજાને કહેવામાં જગતમાં કેણી કે બહુ મજૂર રેણી વિના ઘર દૂર રેણી તો જોઈ કે નહીં કરણી તો જોઈ કે નહીં ઉપદેશ પર ઉપદેશ કુશલ બહુ તેરે એટલો બધો પાવરફુલ હોય બીજાને અને એ મારા ગોધનને ખબર છે કે તૈયારનો ખોટકો છે હા બોલ સદગુરુ મહારાજ ગોરધનભાઈ થોડું બોલ્યા ઉપર કૃષ્ણ બેટા